હેલો નમસ્કાર સરળ એપ ટીમ દ્વારા હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોટન વાયદા હાજર બજારમાં રૂના ભાવ તમામ મુદ્દાઓ સાથે ભાગની આપણે શરૂઆત કરીએ તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ અવશ્ય કરે અને મિત્રો સારો લાગે ભાગ તો લાઈક શેર કરો. કપાસના આગળના ભાગમાં ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ આવી હતી કે બગડેલા કપાસ અથવા તો જે નુકસાની માવઠાની થાય ને એવા જે કપાસના આપણા ચિત્રો છે, દ્રશ્યો છે, વિડીયોમાં જોવા મળતા હતા એ બંધ કરી અને ફરીવાર છે નવા દ્રશ્યો રજૂ કરો. તો એ માટે છે આપણે દ્રશ્યો બંધ કર્યા છે નુકસાનીના અને હવેથી આપણે ફરીવાર કપાસના ભાગની શરૂઆત કરીએ. તો કપાસના હાલના આજના બજારની અંદર છે જોઈએ કપાસના ભાવની આપણે ચર્ચા કરીએ તો અત્યારે હાલ છે 800 રૂપિયાથી લઈ અને 1100 1150 રૂપિયા સુધી છે આપણને નબળી ક્વોલિટી કહેતા કે ડેમેજ વરસાદી કપાસના ભાવ છે પ્રતિ મણ 20 કિલોના જોવા મળતા હતા. એવી રીતના જૂની નવી બંને વીણી અત્યારે હાલ છે વિનાટમાં જોવા મળતી હોય તો એવા જે કપાસ આવી રહ્યા છે એના ભાવ છે 1150 રૂપિયાથી લઈ અને 1250 કે 1300 રૂપિયા સુધી છે આપણને મિક્સમાં જોવા મળે છે, કારણ કે એમાં બંને ક્વોલિટી છે મિક્સ થતી હોય છે, સારી અને જે વરસાદવાળી ક્વોલિટી છે એ. એવી રીતના સૂકી અને સુપર એક્સ્ટ્રા ક્વોલિટી છે કપાસની અંદર ભાવ છે આપણને 1350 રૂપિયાથી લઈ અને 1450 અને 1500 રૂપિયા સુધી છે ગામડે આપણને જોવા મળે છે. એવી રીતના માર્કેટિંગ યાર્ડોની અંદર અને સારી એક્સ્ટ્રા ક્વોલિટી 4G કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1500 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધીના છે માર્કેટ છે A1 સુપર ક્વોલિટીમાં જોવા મળતા હોય છે. ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીની આપણે ચર્ચા કરીએ તો 3 લાખ મણની અંદર છે વેચવાલી આવતી જોવા મળી છે, કારણ કે સોમવારે પણ છે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર વેચવાલીનું પ્રમાણ વધવું જોઈએ, એના બદલે સોમવારે પણ 3.5 લાખ કરતા છે આપણે ઘટીને જોવા મળ્યું છે. એવી રીતના વેચવાલીનું પ્રમાણ આજે મંગળવારે પણ છે 3 લાખની અંદર જતું જોવા મળ્યું છે, એટલે વેચવાલી જેટલી કંટ્રોલમાં કાબુમાં રહેશે. એવી રીતના હાજર બજાર વાયદાની અંદર એવી રીતના આગળ જતા કપાસના ભાવ પર પણ એનો સુધારો આવતો હોય છે. ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો એકંદરે પ્રથમ વીણી છે પૂર્ણતાને આરે જોવા મળી છે. પૂર્ણતા હવે લગભગ છે વીણી છે 90% વિસ્તારોમાં છે કલેક્ટ થઈ ગઈ, વીણાઈ ગઈ છે અને એ પ્રમાણે જોઈએ તો નવી વીણી છે એ કેવી આવી શકે અથવા તો નવી વીણીની અંદર છે આગળ આપણે ભાગ જે રજૂ કર્યો એમાં ગુલાબીની જે માહિતી છે આપવામાં આવી હતી એ પ્રમાણે ગુલાબી ઈયળ છે તમારા જે પ્લોટ વાડી ખેતરની અંદર છે કે નથી એ તમે કોમેન્ટમાં જણાવજો. અને જોઈએ તો બીજી વીણી છે એમાં જો વધારે પડતો ગુલાબી ઈયળનો પ્રકોપ હોય તો વધારે પડતું છે ડેમેજ જે કપાસને થાય એ બાદ છે બીજી વીણીમાં ઉત્પાદન કાપ છે ઘટાડો છે આવી શકે છે. અને અમુક જે વાડી વિસ્તાર છે, અમુક જે ખેતરો છે, પ્લોટ છે કપાસના એ પૂરેપૂરા છે આ વીણી કર્યા બાદ પ્રથમ વીણીની અંદર જ તે પૂરા કરી દેવામાં આવ્યા છે અથવા તો એ પાક છે ઉપાડી લેવામાં આવ્યા છે, એવી પણ છે અમારી પાસે માહિતીઓ ચર્ચાઓ પહોંચે છે. તો ખાસ કરીને તમારા વિસ્તારમાં એવી કોઈ ઘટનાઓ જોવા મળે છે કે જેમાં કપાસની ક્વોલિટી ખરાબ થઈ હોય અથવા તો કપાસનો છોડ સાવ પૂરો થયો હોય અને પાક બદલાવા માટે છે નવા વાવેતર માટે કપાસને ઉપાડી અને નવું વાવેતર છે જ્યાં ખેડૂતો કરી રહ્યા છે એવા વિસ્તારોમાં કેવો ડેમેજ છે, કેટલી નુકસાન છે એ તમે કોમેન્ટ કરી શકો, જેથી આપણા તમામ ખેડૂતો સુધી છે માહિતી પહોંચી શકે. તો આ બધા મુદ્દાઓ છે ગુલાબી છે એ કુદરતી છે, જોઈએ તો માવઠું કુદરતી છે અને ડેમેજ છે કપાસ આખો છોડ છે પૂરો થયો હોય એ પણ કુદરતી છે. તો આ બધી ચર્ચાઓથી અને આ બધા મુદ્દાઓથી છે મિત્રો પાછળ જતા છે કપાસનું ચિત્ર અલગ જોવા મળી શકે છે. એટલે બને એટલી તમે કોમેન્ટો કરી અને એકબીજા ખેડૂતો છે વધારે પડતી માહિતી મેળવો અને અમને પણ છે તમારા તરફથી એવી માહિતી જે પહોંચી શકે, એટલે ખાસ કરીને આ કોમેન્ટો કરવી જરૂરી બનતી હોય છે. હવે આપણે જોઈએ ગુજરાત સહિત તમામ રાજ્યોની અંદર છે હાજર બજારમાં રૂના ભાવ છે કેવા જોવા મળે છે. ગુજરાત શંકર ગાંસડી 29 mm ગ્રેડની અંદર જોઈએ તો 51,800 રૂપિયાથી વધી 52,100 રૂપિયા પહોંચતી જોવા મળી છે. એક ગાંસડીની અંદર 300 રૂપિયાનો સુધારો છે જોવા મળ્યો છે. એવી રીતના મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 28 mm ગ્રેડની અંદર 200 રૂપિયાના સુધારા સાથે 50,400 રૂપિયાના ભાવ છે એની અંદર આપણને જોવા મળે છે. 27 mm ગ્રેડની અંદર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એમાં પણ છે 200 રૂપિયાનો સુધારો થતા 47,300 એક ગાંસડી પહોંચતી જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં 31 mm ગ્રેડની અંદર 52,500 રૂપિયાના ભાવ છે સ્ટેબલ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુ 34 mm ગ્રેડની અંદર 73,500 રૂપિયાના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે. એવી રીતના 35 mm ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 72,000 એક ગાંસડીના ભાવ જોવા મળે છે. 35 mm ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુની વાત કરીએ તો એમાં પણ 75,000 રૂપિયા એક ગાંસડીના ભાવ છે જોવા મળે છે. એકંદરે 32 mm કરતાં નીચેના ગ્રેડમાં છે તમામ રાજ્યોની અંદર સુધારો જોવા મળે છે અને જોઈએ તો ઊંચા ગ્રેડમાં છે 32 mm કરતાં એમાં આપણને છે સ્ટેબલ બજાર છે જોવા મળ્યું છે. વેચવાલીના આંકડાનો સીધો ઇમ્પેક્ટ છે હાજર બજારના રૂના ભાવ ઉપર છે પડતો જોવા મળ્યો છે, એ પણ આપણે આગળ જણાવ્યું હતું. એવી રીતના આજે પણ છે આપણે એની ચર્ચા કરીએ છીએ, કારણ કે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે એક દિવસ કદાચ એનાથી ભાગ મિસ થયો હોય, ન જોવાનો હોય તો આજના ભાગમાં એને માહિતી મળતી હોય છે. જોઈએ તો એ પ્રમાણે આઈસ ફ્યુચર્સ અમેરિકન વિદેશ વાયદાની અંદર છે આપણે 24 નવેમ્બર સાંજ પડતા રાત્રે વાયદાની શું પરિસ્થિતિ છે જોવા મળી છે. માર્ચ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો 63.95 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી. ઊંચા મથાળે 64.44 સેન્ટના ભાવ છે વાયદાની અંદર રાત્રે જોવા મળ્યા. લોઅર સાઇડ તળિયાની સપાટી 63.89 સેન્ટની જોવા મળી. સેટલ થયો વાયદો છે 0.15 સેન્ટના સુધારા સાથે
64 સેન્ટના ભાવે અને જોઈએ તો 1,77,805 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર છે. 2 દિવસથી જોઈએ તો સુધારો છે આપણે વિદેશ વાયદામાં જોવા મળે છે, પણ મામૂલી સુધારો આપણે કહી શકીએ, કારણ કે અમેરિકન વિદેશ વાયદાની અંદર છે અમેરિકાના ડેટા પ્રમાણે જોઈએ તો જે ડોલરના ભાવની અંદર જ્યારે વધારો જોવા મળે છે, જ્યારે નિકાસમાં જે એ દેશને વધારે પડતું નિકાસ ઉપર છે આધાર રાખવું પડે છે, એટલે નિકાસ છે એની દબાઈ જતી હોય છે, કારણ કે વિદેશોમાં જ્યારે માંગ વધતી હોય વિશ્વના દેશોમાં, ત્યારે અમેરિકામાંથી કોઈ પણ દેશને કપાસની ખરીદી અથવા તો ઘાસડીની ખરીદી કરવી હોય તો ડોલરના ભાવ છે ઊંચા ચૂકવવા પડે. જ્યારે આપણે ગણીએ તો ભારતની અંદર અત્યારે છે આયાત ડ્યુટી ફ્રી છે, એટલે આ સ્પિનિંગ મિલો વાળા, ટેક્સટાઇલ લોબી વાળા છે એને વધારે ખરીદીની મોજ છે, કારણ કે સરકારે 11% આયાત જકાત કાઢેલી છે, એના લીધે છે એને 11% એ જે ભરવાના થતા થાય ન ભરવા પડે. નહીં તો આ મોંઘો ડોલર અને સસ્તો રૂપિયો છે એના સામે છે કોઈ રૂની ઘાસડી અમેરિકામાંથી ન ખરીદવા જાત, એની અંદર છે આયાત ડ્યુટી ફ્રી કરેલી છે, એના લીધે છે આને બધાને મોજ છે. પણ આઈસ ફ્યુચર્સ વિદેશ વાયદાના આધારે છે વિશ્વના દેશો છે કપાસની બજાર ચાલતી હોય છે, તો એની અંદર જોઈએ તો અમેરિકાની નિકાસ છે એ દબાણમાં રહેવાની હોય છે, કારણ કે ડોલર જ્યારે મજબૂત થાય ત્યારે બીજા વિશ્વના દેશો છે ખરીદવા માટે છે ઊંચા ભાવે એને પડતર થતી હોય છે ઘાસડી. જ્યારે ડોલર મજબૂત થાય ત્યારે કોઈ પણ કોમોડિટીની અમેરિકાની જે નિકાસ થતી હોય છે એમાં છે દબાણ આવતું હોય છે. તો એવા કારણોથી એની બજાર અને એના વાયદાની અંદર દબાણ આવે તો વિશ્વની અંદર છે અસર પડે, અને સીધો અસર ભારતની અંદર પડી રહ્યો છે, કારણ કે આપણી ગવર્મેન્ટે છે આયાત ડ્યુટી ફ્રી કરેલી છે, એનો અસર છે આપણને જોવા મળે છે. વિદેશ વાયદાની આજની જે 25 નવેમ્બર 2025 5:36 ઓપનિંગ સપાટી જોઈએ તો 64.64 સેન્ટની જોવા મળે છે. 0.64 સેન્ટની ઇન્ટ્રાડેમાં આપણને તેજી છે જોવા મળે છે, પણ વાયદાની રાતભરની સ્થિતિ અને રાત્રે વાયદો જ્યારે બંધ થાય છે ત્યારે શું સ્થિતિમાં બંધ થાય એ જોવું મહત્વનું રહેશે. અડધા સેન્ટનો આપણે સુધારો ગણીએ તો કદાચ રાતભરમાં 1 સેન્ટનો સુધારો જોવા મળે તો કદાચ ફરીવાર છે હાજર બજારમાં રૂની ઘાસડી ઉપર છે એનો ઇમ્પેક્ટ છે ભારતના બજારોમાં જોવા મળી શકે, અને હાજર બજારમાં રૂના ભાવ છે એમાં ફરીવાર છે 100-200 રૂપિયાનો સુધારો થઈ અને કપાસની અંદર છે એનો ફરીવાર સુધારો પણ છે આગળ જોવા મળી શકે. હવે આપણે કપાસિયા બજારની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ છે બી ગ્રેડ ક્વોલિટી, નબળી ક્વોલિટી પ્રતિમણ 20 કિલો એ છે 630 રૂપિયાથી લઈને 680 રૂપિયા જોવા મળે. બી ગ્રેડ ક્વોલિટી, નબળી ક્વોલિટીમાં એવી રીતના સારી સુપર ક્વોલિટીમાં છે 690 રૂપિયાથી લઈને 770 રૂપિયાના ભાવ છે જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો, ગઈકાલે સુધારાની ચાલ જોવા મળી હતી, આજે સ્ટેબલ ભાવ છે. કપાસિયા ખોળની ચર્ચા કરીએ તો 1500 રૂપિયાથી લઈને 1590-95 રૂપિયા સુધી છે. ક્વોલિટી બ્રાન્ડ વાઇઝ છે, ભાવ છે 50 કેજી પર બેગની અંદર છે કપાસિયા ખોળમાં છે જોવા મળ્યા હતા, એમાં પણ છે સુધારો છે ગઈકાલે જોવા મળ્યો હતો, આજે સ્ટેબલ ભાવ છે આપણને જોવા મળે છે. એકંદરે કપાસ બજારની અંદર વાયદા અને હાજર બજારમાં રૂના ભાવ ઉપર છે આજના દિવસે ટેકનિકલ રીતે કેવું હોય તો પોઝિટિવ ચાલ છે કપાસ બજારની અંદર છે ભાવ ઉપર છે આપણે જોવા મળે છે. તો મિત્રો જે પણ ખેડૂત મિત્રોની અમુક વાર અલગ અલગ પાકને લઈને કોમેન્ટ આવતી હોય તો ભાગ છે તમામ અલગ અલગ ખેડૂતોના કોમેન્ટ ઉપર છે આમાં આપણે ચેનલના માધ્યમથી રજૂ કરેલા છે, અને ખાસ જોવાલાયક ભાગ છે, નવી અંદર માહિતી છે, અને હાલની જે બજારની ચાલ અને રૂપરેખા છે અને તેજી મંદીની ચર્ચાઓ કરતા હોઈએ છીએ ભાગની અંદર, તો ખાસ તમારા પાકને લઈને તમારે હંમેશા અપડેટ રહેવું જોઈએ. હવે મળીએ નવા ભાગમાં. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.